નામ ઉત્તમ જીતેન્દ્રભાઈ મારું, અને બાળપણથી મારો જન્મ થયો ત્યારે માતાના ગર્ભમાં જ્યારે સ્તોત્ર શ્લોકો સંભળાવવાનું જ્યારે શરૂ કર્યું. કહેવાય છે કે રામ રાખે એને કોણ ચાખે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉત્તમભાઈથી વિશેષ કોઈ હોઈ ન શકે. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી અને આપ જોઈ રહ્યા છો અમારી ખાસ સિરીઝ જીવતર. સૌથી પહેલાં મારો જન્મ થયો ને ત્યારે હોઠ નાક કશું હતું જ નહીં, પણ મારે એનું પ્રયત્ન કરવાનું કીધું. પછી ઓપરેશન કર્યું નાક હોઠનું. પછી ધીરે ધીરે હું આગળ વધતો ગયો. હજી મને એવું લાગે કે આગળ વધીશ હજી વધારે. તો મને ખબર પડી કે આમ તો આનંદની વાત છે, આગળ વધવાનું જ છે આપણે. એટલે મેં કીધું પુરુષાર્થ કરો, ભગવાન ચોક્કસ પ્રસાદ આપશે જ. કોઈ પણ કાર્યક્રમની શરૂઆતમાં મારો આવે ત્યારે મારે કલા દર્શન પ્રારંભ થાય તે પહેલાં એક ઇકબાલના શેર છે, ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. અને આમ તો કહેવાનું એ કે પુરુષાર્થ કરો એટલે આગળ વધો, ભગવાન ચોક્કસ પ્રસાદ આપશે જ. મારું કહેવાનું મતલબ એ. ઉત્તમનો જન્મ થયો ત્યારે અસંખ્ય ડૉક્ટરે ના પાડેલી કે આ છોકરાને બેમાંથી કંઈ મગજ નથી, તેને ખરેખર ઇન્જેક્શન મારીને શાંત કરી દેવો જોઈએ. તો મને એમ કીધું એટલે પછી મેં કીધું કે નહીં સાહેબ, એવું તો ન કરાય, કારણ કે આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે ના પાડે છે. કારણ કે કોઈ પણ જીવને જન્મ આપ્યો અને માણસનો જન્મ આપ્યો હોય તો એનો જીવ લેવાનો આપણો અધિકાર નથી એમ. પછી ડૉક્ટરોએ કીધું કે ભાઈ આવું છે, એ તો હોય ઈશ્વરની જે ઈચ્છા એમ. કીધું આખા જગતમાં આવડું મોટું વિશ્વ છે, એને ભગવાને મારી ઘરે મોકલો તો કંઈક સમજીને મોકલો હશે કંઈક, કારણ કે એને આખા વિશ્વની ખબર હોય તો પછી મારા ઘરની ખબર હોય ને, અને ઉત્તમભાઈને ક્યાં મૂકવો એ તને ખબર હોય. પછી અમે દવાખાનાથી ઘરે લઈ આવ્યા એને. ઘરે લઈ આવીને પછી બધાને બેસાડીને કીધું કે જો આ બાળક છે તે ઈશ્વરે મોકલેલો એક પ્રસાદ સમજીને આપણે એને સ્વીકારવાનો છે, જે હોય તે. એનામાં ખામી આપણે કોઈ જોવાની નથી, પણ એમાં ખૂબી કઈ છે અને કઈ આપણે કરી શકી, આપણે બધાએ બનતા પ્રયત્નો કરવાના છે. પછી બધાએ બનતા પ્રયત્નો કર્યા, પણ એક મને મગજમાં હતું કે એ જે માના પેટના ગર્ભમાં હતો ને ત્યારે એને અનેક વસ્તુ, ગીતાજી, ઉપનિષદો, યોગસૂત્રો, ઘણા ભજનો, ફિલ્મી ગીતો, આવું બધું સંભળાવતો ને તું એને મમ્મીને હું કહેતો કે તું જ્યારે સૂતી હોય ને ત્યારે બધું સાંભળવાનું, પણ તારે થોડી વારે બોલતું રહેવાનું. એને વાંચન પણ આપતો, મહાભારત, ભાગવત, ગીતા બધું, અને થોડી તારે બોલતું રહેવાનું કે તું સાંભળેશ ને હું તને કહું છું આ. એટલે એની સામે તારે વાતો કરવાની એમ, કારણ કે એને એની સામે વાતો કરતા શીખડાયું. વાંચવાનું બધું કરતા, ગીતો ગાતા. મેં તું સુઈ જા ને તો આ ભલે રહ્યું કાનમાં તારું ચાલુ, કારણ કે એ સૂતો અંદર સાંભળતો હોય. કારણ કે આ બધી પ્રક્રિયા આપણે શાસ્ત્રો મુજબ કરેલી હતી. ઉત્તમ છે મારા દીકરાનો દીકરો છે, અને ઉત્તમ જન્મો ને ત્યારે અમે ખૂબ જ એમ કે ઓલા થઈ ગયા હતા કે આ જન્મ થયો ત્યારે હાથમાં આવ્યો ને ત્યારે એવું થયું હતું કે ભગવાને આટલો બધો સરસ દીકરો દીધો ને આટલી બધી ખામી છે. એની ખામી હતી ને ત્યારે જોઈને થોડુંક દુઃખ થયું હતું, પણ પછી એના દાદાએ અમને બધાને સમજૂતી આપીને એટલે એમ થયું કે ખરેખર ભગવાને અમારી માટે આ કંઈક પ્રસાદ જ મોકલો છે એમ માનીને અમે એને સ્વીકારી લીધો. અને અમારા ઘરની અંદર અમે 11 સભ્ય છે. મારે 2 દીકરા છે, 2 દીકરાની ઘરે 2 દીકરા અને 1 દીકરી છે, 4. અને બધાય આનંદથી રહી અને ઉત્તમને બધાય થઈને ઉછેરીને આવડો મોટો કર્યો છે. ઉત્તમને બધા જ લોકો ઉત્તમને ઉછેરવામાં અમને સહાય આપી છે એમ.
સંગીત સંસ્કૃત મેન આપણો વિષય છે, પણ બાળપણથી આપણે જે સંભળાવવાનું શરૂ કર્યું એટલે ધીરે ધીરે હું કરીને એક પછી એક ધીરે ધીરે શીખી ગયો. ભગવદ્ ગીતા, ઉપનિષદ, યોગ સૂત્ર વગેરે હું શીખી ગયો છું અને સંગીતમાં તે વિશારદ થઈ ગયેલો છું. અને એની અંદર ગાયન, ઓર્ગન, ડ્રમ્સ, ગિટાર, તબલા વગેરે વગાડવાનો બહુ શોખ છે અને બાળપણથી સંગીત પણ શીખી ગયેલો છું. જીવનમાં આમ તો હું સાંભળીને કરતો રહું છું અને મારા દાદા ખાલી જોવે છે કયા શબ્દમાં ભૂલ છે એ જોતા હોય છે. પછી જે અમુક શ્લોક થઈ જાય પછી એનું ભાષાંતર કરાવે છે અમુક શ્લોકોનું. પછી સવારે પણ એવું હોય, અમુક ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બધું સમજાવતો હોય છે અને અષ્ટાધ્યાયની અંદર એક એક પાદ બોલાવે છે રોજના. આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આમાંથી હું તમને કોઈ પણ શ્લોક પૂછીશ એમ એનું એક ચરણ ખાલી શબ્દ બોલશું ને તે શ્લોક કહી દેશે. આખી ગીતાજીમાંથી એક શબ્દ બોલીશ ને વચ્ચે ગમે ત્યાંથી કે આ શબ્દ ક્યાં આવ્યો તો એ તરત બતાવી દેશે કે આટલામો અધ્યાય, આટલામો શ્લોક, આટલામો ચરણ અને આટલામો શબ્દ છે. પછી તમે કોઈ પણ ગીતાનું ભાષાંતર બોલશો ને તો તે કહી દેશે કે આટલામો શ્લોક છે. પછી ગીતાજીમાં કોઈ પણ તમે એમ કહો કે આ સંદર્ભ ગીતાજીમાં ક્યાં બતાવેલો છે તો એ હું કહીશ એટલે કહી દેશે કે 9મા શ્લોકમાં છે, કેટલાથી કેટલામાં શ્લોકમાં છે, 10મા અધ્યાયમાં છે, 18મા અધ્યાયમાં છે કે બીજા અધ્યાયમાં છે. એ કેટલાથી કેટલા શ્લોકમાં બતાવેલો છે ને તે પણ કહી દેશે કે આટલાથી આટલા અધ્યાયમાં, આ અધ્યાયમાં આટલાથી આટલા શ્લોકમાં આનો સંદર્ભ છે. એમ ગીતાનો કોઈ પણ સંદર્ભ હજુ હું એને પૂછું છું, ખાલી શબ્દ જ બોલું છું. ઉત્તમ મહર્ષિ 10:6 જો આ 10 અને 6 આપણે એને ખાલી શબ્દ જ બોલ્યા ખાલી. પછી આમ કોઈ બી પાનું ખોલીને એમ યથા દીપો 19 આ 19 એક સેકન્ડ નહીં લાગે. તમે કોઈ બી પાનું ખોલો, એમ નહીં કે આ ગોતીને ખોલો ને એમ નહીં. યત કરો સી 9:27 બરોબર. હવે આને પૂછ્યું, હવે હું એને ખાલી નંબર જ કહીશ ખાલી હો, કોઈ પણ નો. 11:33 તસ્માત ઉત્તિષ્ઠ. 11 આ 33 અને આ તસ્માથી કીધું. પછી 4:10 વિતરાગ ભજ ક્રોધા. આ 10 આ વિતરાગ ભય. એટલે તે ગમે ત્યાંથી પૂછો, ગમે એ રીતે. 4 શ્લોકો આપણે પ્રોફેસર કે રામ સુબ્રમણ્યમ સ્વામી એને મને શ્લોકો આપેલા હતા. લક્ષ્મીમ તનોત
भक्तिनितरामितरानपेक्ष्यम् अङ्घ्रिद्वयं निगमशाखिशिखाप्रवाळम् हैरम्बमम्बुरुहडम्बरचौर्यनिघ्नम् विघ्नाद्विभेदशतधारधुरं धरन्नः आचार्याख्याधरस्थाननिधमनविलच्छिष्यरूपोत्तरारण्यावे धोद्भाषितेन स्फुटकरे परिबोधाग्निना दह्यमाने कर्माणि वासना तत्कृततनुभुवनभ्रान्तिकान्तारपूरे दाह्याभावेन विद्या शिखिनि च विदते त्वन्मयी खल्ववस्था मार्गावर्तितपादुका पशुपतेरङ्गस्य कुर्च्यायते गङ्गूषाम्बुनिषेतनम् उदयुभो दिव्याभिषेकायते किञ्चिद्भक्षितमांशेषकबलन्नव्योपहारायते भक्तिः किं न करोत्यहो वनचरः भक्तावतंसायते सान्द्रानन्दावबोधात्मकमनुपमितं कालदेशावधिभ्यां निर्मुक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरविपुरुषार्थात्मकं ब्रह्मतत्त्वं तावद्भाति साक्षात् दुर्भुवनपुरे हन्तभाग्यं जनानाम्। આટલું બધું શીખતા આપણે સમય બાળપણથી આપણે કેટલા ટાઈમ વર્ષો પહેલાં હું શીખતો, હજી ચાલુ છે, હજી કન્ટિન્યુ છે, હજી પ્રારંભ છે, હજી કન્ટિન્યુ છે હજી. અને સંસ્કૃતમાં MA કર્યું છું, માસ્ટર. 12 ધોરણ ભણતો કોલેજના 3 વર્ષ ભણતા, હવે સંસ્કૃતનું માસ્ટર કર્યું છે. એની અંદર પ્રથમ સત્ર પૂર્ણ કરી, હવે બીજું સેમિસ્ટર હમણાં ચાલુ કર્યું આપણે. જેમ આપણે રાજકોટ હિમુગઢવી હોલ છે, હરિમભાઈ મણિયાર હોલ છે, પછી સ્કૂલ કોલેજ પરમાં પણ કાર્યક્રમ કરતો રહું છું. અને પછી અમદાવાદમાં પણ પ્રોગ્રામ કરતો રહું છું. સુરત છે, પછી ગઢેથર છે, ગઢેથર આપણે ગાયત્રી આશ્રમ છે ને લાલબાપુના, આપણે એની પાસે એના પ્રોગ્રામ હતો. પછી આપણે નવસારી પ્રોગ્રામ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ વગેરે ત્યાં પ્રોગ્રામ કરવા ગયો. એ પણ છે થોડુંક, એ પણ સંગીતમાં આપણે. પછી લગ્ન ગીતો પણ છે, પછી ગઝલ છે, ગરબા છે, વગેરે ગીત પ્રકાર છે આપણે.
પછી એ મને મગજમાં હતું. એટલે પછી અમે બધાએ નક્કી કર્યું ઘરના કે ભાઈ ચાલો જે છે તે એનામાં ખામી એક પણ જોવાની નહીં અને આપણે એનામાં ખૂબી જોવાની બધી. અને ખૂબી જે આપણે બધાને થોડું થોડું જે આવડતું હોય તે બધું કરવાનું. મેં એને સંગીતે શાસ્ત્ર સંગીતે બધું ગર્ભમાં આપેલું હતું, બધું આપેલું હતું. પછી આવો જન્મો ને ત્યાર પછી એને બોમ્બે લઈ ગયો. પછી એના ઓપરેશન અહીં તો બધાય ના પાડી કે ભાઈ આનું કંઈ થશે નહીં. પછી હું બોમ્બે ડૉક્ટર ઉગલરિયા સાહેબ હતા એની પાસે લઈ ગયો ને સાહેબને કીધું સાહેબ આનું ઓપરેશન કે હા થઈ જશે, જે ટાઈમ ને ખર્ચ થશે. મેં કાંઈ વાંધો જે થાય કીધું. પછી એના 10 ઓપરેશન કરાવ્યા ગોલરિયા સાહેબે. 10 ઓપરેશન કરાવ્યા, બધે થઈ ગયા. પછી નાકનું ઓપરેશન જ્યારે કરવાનું હતું ને એને નાકે નહોતું. નાકનું ઓપરેશન કરવું હતું ને ત્યારે ગોલર સાહેબ બહાર આવ્યા. मैंने कि इसमें तो बहुत तकलीफ है. मैं क्या है तो कि उसमें यहाँ हड्डी है ना वहाँ छेद ही नहीं है कि यहाँ नाक में होल नहीं. तो मैं अभी क्या करना पड़ेगा तो कि इसको ड्रिल से करना पड़ेगा. मैं तो वो तो आपका विषय मेरा विषय नहीं है. आपने मेरे को बोला तो ठीक है, जो आपको ठीक हो. तो कि रिक्स है, मैं जो भी रिक्स है वो तो करना ही तो पड़ेगा ने, नहीं करेगा तो कैसे चलेगा. उसको नाक का चेक किया तो वो ऑपरेशन सब कर दिया. फिर हम घर पे लेके आए. फिर हमको सब रोज़ घरे प्रार्थना करते थे. हम लोग स्वाध्याय में जाते हैं. અમે લોકો સ્વાધ્યાયમાં જાય છીએ અને એને હું નાનપણથી સ્વાધ્યાયમાં લઈ જતો. ઘરે હતો પ્રાર્થના બોલતા તોય ભગવાન પાસે બેસતા, અમે બધા બેસતા, બધા એમ કરતા. પછી એક દિવસ હું ભગવાન પાસે બેસીને હસો. મને કે કેમ હસો છો કે મારા ઘરના બધા. મેં નહીં ખાલી હમસતો. તો કે ના ના કાંઈક વાત તો છે. મેં કીધું આને ભગવાન પાસે બેસાડીને તો ભગવાનની કોઈક દીક નજર જાય ને તો ભગવાનને એમ થાય કે આ મારો પીસ સારો મારે હરખો તો કરવો પડશે. હો કીધું. મેં કીધું એ થોડીક આ બધું થોડુંક લક્ષ વધારે દે. પણ હું જ્યારે પ્રાર્થનામાં બેસું ને ત્યારે આમ મગજમાં થતું કે હું ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરતો કે તારે તો આખું વિશ્વ ચલાવવાનું છે. મારે તો આખું કાંઈ વિશ્વ ચલાવવાનું હતું. મારે તો કેટલું કામ, તારે તો કેટલું કામ હોય, મારે જરાય કામ ન હોય. મેં કીધું તું મને રસ્તો બતાવતો રહેજે તો આને એકને હું સંભાળીશ એમ. એને નાક નહીં, હોઠ નહીં, તાળું નહીં અને હજી હાથે છે ને આમ નથી થતો, હાથ આમ જ રહીએ છે. પછી એને ઘણાએ ગિટાર શીખવા ના પડે કે આ નહીં શીખી હવે. પછી અમારા કપિલ સર હતા ને, કપિલ સર પાસે ગયો. હા, કપિલ ચૌધરી પાસે ગયો. મેં આ આમ નહીં તો કે નહીં થઈ જશે, શીખી જાય. એ કે ગમે હોય ને શીખી જાય, આપણે શીખવાડી દેવો હોય. અને અત્યારે ગિટાર સારામાં સારું વગાડે છે. ગિટાર સારું વગાડે છે, ડ્રમ સારા વગાડે છે, ઓર્ગન સારું વગાડે છે, પછી માઉથ ઓર્ગન વગાડે છે, પછી તબલા સારા વગાડે છે. અને વોકલમાં તો સરસ છે. વોકલમાં અનવર સાહેબે એને બહુ માસ્ટર બનાવી દીધો છે એમ બધી રીતે. એને અત્યારે ક્લાસ બધા લઈ શકે છે. પાછું ઓર્ગન વગાડી શકે, તબલા વગાડી શકે, ડ્રમ વગાડી શકે, બધાને શીખડાવી શકે પાછું. સંસ્કૃતમાં આપણે કહેવાય છે કે ભગવદ્ ગીતા, ઉપનિષદ, યોગ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, અષ્ટાધ્યાયી, બ્રહ્મસૂત્ર અને કેટલાક સ્તોત્રો પણ કંઠસ્થ છે. અને સંગીતમાં આપણે જોઈએ કે ગાયનની અંદર આપણે કેટલાક રાગો, 125 રાગો, પછી 190 ફિલ્મી સોંગ, પછી કેટલાક ભજનો, કેટલાક શ્રીનાથજીની ઝાંખી, કેટલાક ગઝલ, કેટલાક ગરબા વગેરે સંગીતમાં આપણે કંઠસ્થ છે. કે ઘણા બધા ફેમિલીના અંદર આવા દિવ્યાંગ બાળકો જન્મતા હોય છે અને ઘણા બધા પરિવારો નિરાશ પણ થઈ જતા હોય છે, હિંમત પણ હારી જતા હોય કે હવે શું એમ. તો એવા પરિવારોને તમે સાબિત કરીને બતાવ્યું છે, એવા લોકોને તમે શું કહેશો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? એવા લોકોને હું ઘણીવાર કહું છું એમ કે તમારા ઘરમાં કદાચ 5 છોકરા હોય કે 4 છોકરા હોય, એ 4ની પાછળ તમે ખર્ચ તૂટા વગરનો કરો, પણ આ એક પાછળ તમે કાંઈ ધ્યાન નથી દેતા એમ. જો આની તરફ ધ્યાન દે ને તો એના કરતાં 10 ગણું કામ દે.
કારણ કે આવા લોકોની બુદ્ધિ એટલી તીવ્ર હોય ને કે એની કલ્પના એને તમે જે શીખડાવો હોય તે શીખી જાય. મેં તો અમદાવાદ બોલાવ્યો હતો ને, અમદાવાદ દિવ્યાંગ બધા ભેગા થયા હતા, અહીંયા બોલાવ્યા ત્યારે મેં કીધું, મેં આવા પીસ તો ઘરમાં એક હોય, કીધું જાજા ન હોય. આપણે ઓલા બધા સાચવી શકીતા એક ન સાચવી શકી તો પછી આવા આશ્રમો ને આવા બધું ખોલવું જ ન પડે. કીધું શું ખોલવાનું, એનું કારણ બીજું કાંઈ નહીં, ભગવાન એકાદો પીસ આપે, પણ તમે આમાં ખામી ન જુઓ, ખૂબી જુઓ. કારણ કે એનામાં ખૂબી હોય, એમાં ખૂબી જો એક એક તમે કાઢતા રહ્યો ને તો પુષ્કળ નીકળે. કારણ કે આ ઉત્તમ આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો. દોસ્તો, ઉત્તમભાઈની આ કહાની હજારો લોકો માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ પ્રકારની સ્ટોરીઝ આપના સુધી પહોંચાડવાનું કારણ પણ એ જ છે કે આજના સમયમાં પરિવારો અને સંતાનો કંઈક નવું શીખી શકે. તો આ જ પ્રકારની કહાનીઓ જોવા માટે આપ મારી સાથે જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ પર અને જોતા રહો અમારી ખાસ સિરીઝ જીવતર મારી સાથે.